નમસ્કાર દર્શક મિત્રો, અબ તક ચેનલમાં હું આપનું હાર્દિક સ્વાગત અને અભિવાદન કરું છું. આજે 13 માર્ચ એટલે કે વિશ્વ કિડની દિવસ. કિડની સામાન્ય રીતે કહીએ તો આપણા શરીરની અંદર આવેલું એક ફિલ્ટર છે જે ખરાબ કચરાને દૂર કરે છે. ત્યારે આજે આપણી સાથે ઉપસ્થિત છે બીટી સવાણીના નેફ્રોલોજી ડિપાર્ટમેન્ટના હેડ ડૉક્ટર પ્રફુલ્લ ગજ્જર, જે આપણને કિડની વિશેની માહિતી આપશે. કિડનીના રોગોના કયા લક્ષણો છે, તેનાથી કઈ રીતે બચી શકાય તે અંગે માહિતગાર કરશે. જી પ્રફુલ્લજી, હું અબ તક ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. પહેલો જ પ્રશ્ન એ પૂછીશ કે વિશ્વ કિડની દિવસ શા માટે, કઈ રીતે આ દિવસ ઉજવવાની શરૂઆત કરવામાં આવી? આમ જોઈએ તો છેલ્લા ઘણા વર્ષોથી વિશ્વ કિડની દિવસ ઉજવાય છે અને દર વર્ષે માર્ચ મહિનાનો બીજો ગુરુવાર એટલે આખી દુનિયામાં વિશ્વ ઇન્ટરનેશનલ કિડની ડે તરીકે ઉજવવામાં આવે છે. કિડની ડે ઉજવવા પાછળનો હેતુ એ છે કે પહેલાં લોકોને કિડનીના રોગો વિશે બહુ અવેરનેસ નહોતી, જાગૃતતા નહોતી, તો અને કિડનીના રોગોનું પ્રમાણ ખૂબ જ વધવા માંડ્યું હતું. તો લોકો કિડનીના રોગો વિશે જાગૃત થાય અને જો વહેલા ખ્યાલ આવે તો આપણે એને પ્રિવેન્ટ કરી શકીએ. એ હેતુથી વિશ્વમાં કિડની દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. દર વર્ષે અલગ અલગ થીમ હોય છે વિશ્વ કિડની દિવસનો. આ વખતનો થીમ એવો છે કે આર યોર કિડનીઝ ઓકે, એટલે કે તમારી કિડની બરાબર છે. ડિટેક્ટ અર્લી એન્ડ પ્રોટેક્ટ કિડની હેલ્થ, મીન્સ કે તમે વહેલા નિદાન કરો અને કિડનીને જાળવણી કરો. તો આ વખતનો થીમ છે અને આવી રીતે આખા વિશ્વમાં આજના દિવસે કિડની ડે તરીકે ઉજવવામાં આવે છે. બરાબર છે, પણ ઘણીવાર લોકોને ખબર જ નથી હોતી કે કિડનીમાં પ્રોબ્લેમ છે. તો એવા સમયે એને કયા ડૉક્ટરની મુલાકાત લેવી જોઈએ? કે ન્યુરોલોજિસ્ટ અને નેફ્રોલોજિસ્ટ બે અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે. તો કિડનીમાં બે, એક યુરોલોજિસ્ટ હોય જે સર્જન કહેવાય અને બીજા નેફ્રોલોજિસ્ટ જે કિડનીના ફિઝિશિયન કહેવાય. જેમ MS અને MDમાં જે ડિફરન્સ છે એ જ MS પછી જે સ્પેશિયાલિટી થઈ હોય એ યુરોલોજિસ્ટ કહેવાય. યુરોલોજીમાં મેઇનલી બધા ઓપરેશન્સ આવે. ધારો કે કિડનીની પથરી હોય, ગાંઠ હોય, પ્રોસ્ટેટ હોય, તો આ બધા જે ઓપરેટિવ વર્ક હોય એ યુરોલોજીમાં આવે. જ્યારે નેફ્રોલોજી એટલે એ મેડિકલ બ્રાન્ચ છે, એટલે જે મેડિકલ સારવાર જેમાં આપવાની હોય, જેવી કે બીપી ડાયાબિટીસને લીધે કિડની બગડી હોય, કિડનીમાંથી લોહીના કણો આવતા હોય, પ્રોટીન નીકળતું હોય, કિડનીનો કોઈ સોજો હોય, કિડની ફેઇલર, ડાયાલિસિસની જરૂરિયાત, તો આ બધી બીમારીઓ છે એ નેફ્રોલોજીમાં આવે. તો આવી રીતે યુરોલોજી અને નેફ્રોલોજીમાં ઘણી વખત લોકોને થોડું પેલું થતું હોય છે, પણ એક વખત એ ડૉક્ટરને કન્સલ્ટ કરે તો પછી એપ્રોપ્રિએટ એ લોકો એને રિફર કરી આપતા હોય છે. મેં જેમ પહેલાં કીધું એમ કે કિડની છે એક ફિલ્ટર તરીકેનું કામ કરે છે. તો કિડની શરીરમાં કઈ જગ્યાએ આવેલી હોય છે અને એ ફિલ્ટર સિવાયના અન્ય બીજા કયા કામ કરે છે? આમ જોઈએ તો દરેક માણસમાં બે કિડની હોય છે અને એ પેટમાં ઉપરના ભાગે, પાછળના ભાગમાં બે કિડની હોય છે. એક કિડની મુઠ્ઠી જેવડી, એટલે કે લગભગ 8 થી 10 સેન્ટીમીટર એની સાઇઝ હોય છે. બંને કિડની કામ કરતી હોય છે. ઘણાને જન્મથી એક જ કિડની હોય, એક કિડની પર એ ચાલે, પણ એ નોર્મલ હોવી જોઈએ. હવે કિડનીનું મેઇન કામ તમે કીધું એમ ફિલ્ટર કરવાનું. લોહી ફિલ્ટર એક પ્રકારનો ફિલ્ટર પ્લાન્ટ છે, કારણ કે આપણે શરીરમાં કચરો બને જ રાખતો હોય, કન્ટિન્યુઅસ ચાલુ હોય કચરો બનવાનું. કિડની છે કન્ટિન્યુઅસ કાઢે રાખે. આ કિડનીનું મેઇન કામ છે. પણ આના ઉપરાંત કિડનીના બીજા ખૂબ જ અગત્યના કામ છે, જેવા કે લોહી બનાવવું. ધારો કે કિડનીમાંથી અમુક એવો હોર્મોન નીકળતો હોય કે જે આપણે શરીરમાં આયર્ન ને બધું લીધું હોય એનું હિમોગ્લોબિનમાં રૂપાંતર એ હોર્મોન હોય તો જ થાય. તો કિડની ફેઇલરવાળા દર્દીઓને હિમોગ્લોબિન ના બને. બીજું ઇલેક્ટ્રોલાઇટ, એટલે કે સોડિયમ, પોટેશિયમ અને પાણી, એનું બેલેન્સ જાળવવાનું. આ કામ એ કિડની કરે. શરીરમાં વધારાનું પાણી હોય તો એ કાઢી નાખે, જરૂરિયાત વધારે હોય શરીરમાં અને ઓછું કાઢવાનું હોય તો એ કિડની ઓછું પાણી કાઢે. એવી રીતે સોડિયમની વધઘટ, પોટેશિયમની વધઘટ, આ બધા ક્ષારોનું ચોક્કસ પ્રમાણ જાળવવું ખૂબ જ જરૂરી છે. એ જ વધઘટ થાય તો શરીરમાં ખૂબ જ આડઅસર થાય. તો એ જાળવવાનું કામ એ કિડની કરતી હોય છે. બીજું ખાસ એસિડ, જે આપણે શરીરની pH હોય, બ્લડ હોય, એ આલ્કલાઇન હોય છે. તો એ આલ્કલાઇનિટી જાળવવાનું કામ એ કિડની કરતી હોય છે. એમાં એનો રોલ બહુ મોટો હોય છે. પ્લસ બોન્સની હેલ્થ જાળવવાનું, હાડકાનું જે મજબૂતાઈ, કેલ્શિયમનું પ્રમાણ, વિટામિન D બનાવવાનું, એ બધું કામ કિડની કરતી હોય છે. એટલે આમ ખાલી ફિલ્ટર પ્લાન્ટ નથી, પણ બીજા ઘણા બધા કામો હોય છે કિડનીના. જ્યારે કિડની ખરાબ થઈ, એમ કે આપણા શરીરમાં કોઈ પણ નુકસાન થવાનું હોય પહેલાં શરીર અમુક સિમ્ટમ્સ આપી દે છે. તો કિડની ખરાબ થવા પહેલાં એવા કયા સિમ્ટમ્સ છે જે આપણા શરીરમાં જોવા મળે છે? હવે મોટે ભાગે લક્ષણો દેખાય. કિડની નબળી પડે અથવા તો કિડનીની કાંઈ પણ બીમારી ઊભી થાય તો મોટે ભાગે લક્ષણો દેખાય. કયા લક્ષણો? કે ભાઈ ધારો કે સોજા આવે, સવારે ઉઠે તો આંખ ઉપર સોજા આવે, પગમાં સોજા આવે, શ્વાસ ચડે,
થાક લાગે, હિમોગ્લોબિન ઓછું હોય એટલે થાક લાગે, શરીર ફીકું પડી જાય, બીજું ઉલટી ઉપકા થાય, ભૂખ લાગતી બંધ થઈ જાય, પેશાબ વારંવાર જવું પડે અથવા પેશાબ ઓછો થઈ જાય, રાત્રે વધારે પેશાબ જવું પડે, પેશાબ બટકી ના આવે, ઘણી વખત કિડનીની જગ્યાએ સપોઝ પથરી હોય તો એનો દુખાવો થાય. આ બધા કિડનીના લક્ષણો છે. પણ અમુક કિડનીની બીમારી એવી છે કે જેમાં લક્ષણો નથી હોતા અને આપણને એકદમ છેલ્લે ખબર પડે. ધારો કે ધીમે ધીમે કિડની નબળી પડતી હોય, ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે, ક્યારેક ઇવન પથરી એ સાયલન્ટ હોય, તો એમાં કિડની ઉપર અસર થાય, બીપી ડાયાબિટીસમાં, તો એમાં એ અસર ધીમે ધીમે શરૂઆત થતી હોય તો એના લક્ષણો ઘણી વખત છેલ્લા સ્ટેજ સુધી ન આવે અને જ્યારે લક્ષણો આવે ત્યારે ઓલરેડી કિડની લાસ્ટ સ્ટેજમાં પહોંચી ગઈ હોય. તો આવા દર્દીઓએ થોડું વહેલી તપાસ કરીએ તો આપણને ખ્યાલ આવે. આપણે પછી ચર્ચા કરશું કે કેવી રીતે એનું વહેલું નિદાન થઈ શકે. બરાબર છે. આ સાથે એવું પણ છે કે અત્યારે આપણી જીવનશૈલીમાં અને રહેણીકરણીમાં બહુ ફેરફાર આવ્યો છે, જેની તમને શું લાગે છે તમારા મતે કે જેની કિડની ઉપર શું અસર થતી હોય છે? ચોક્કસ, કારણ કે જે લાઈફસ્ટાઈલ અત્યારની છે કે ઇરેગ્યુલર જંક ફૂડ બધું ખાવાનું, બેડ હેબિટ્સ, સ્મોકિંગ, આલ્કોહોલ અને લેક ઓફ એક્સરસાઇઝ, મેઇન તો કસરતનો અભાવ એટલે મેદસ્વીપણું આવે, તો આ અને કોલેસ્ટ્રોલને વધે, તો આ બધાની અસર કિડની ઉપર 100% થવાની. કારણ કે આ બધાને લીધે કોલેસ્ટ્રોલ વધે, બ્લડ પ્રેશર વધે, ડાયાબિટીસ આવે, તો આ બધી વસ્તુઓ કિડનીને નુકસાન કરે. કરી કે એની અગાઉ તપાસ થઈ હોય ને અગાઉ ખબર હોય તો એનું નિદાન ઝડપથી કરી શકે છે, પણ કેટલા સમય દરમિયાન તપાસ કરાવવી જરૂરી છે? નોર્મલી જો જોઈએ તો 40 વર્ષની ઉંમર થાય ને તો એક વખત રૂટીન હેલ્થ ચેકઅપ કરાવી લેવું જોઈએ. હવે કિડનીની બીમારી છે આપણને કેવી રીતે ખ્યાલ આવે? અને આમ જોઈએ તો 2 જ ટેસ્ટ છે. એક યુરિન કે જેમાં પ્રોટીન આવે છે કે નહીં, અને બ્લડ છે કે નહીં, લોહીના કણો છે કે નહીં. આ બે ઉપરથી નક્કી થાય કે ભાઈ કિડનીની તકલીફ છે કંઈ. અને બીજો એક લોહીનો ટેસ્ટ છે, ક્રિએટિનિન કહેવાય. જો ક્રિએટિનિન વધારે હોય તો એનો મતલબ એમ કે ભાઈ કિડનીનું ફંક્શન ઓછું છે. આ બેમાં કંઈ આવે અને સાથે બ્લડ પ્રેશર મપાવીએ, શુગર જોઈએ, આમાં કાંઈ એબનોર્માલિટી આવે તો પછી આગળ બીજા ઘણા બધા ટેસ્ટ હોય છે, તો એ કરીએ તો ખ્યાલ આવે. એટલે પહેલી વસ્તુ એ કે રૂટીન ચેકઅપ કરવું જોઈએ, તકલીફ કાંઈ હોય કે ના હોય. બીજું, જેના સગાઓને તકલીફ હોય, ધારો કે ફેમિલી હિસ્ટ્રી હોય, કોઈને ડાયાબિટીસ, બીપી હોય ફેમિલીમાં, અથવા કોઈ વારસાગત અમુક કિડનીની બીમારીઓ વારસાગત હોય, જેવી કે પોલિસિસ્ટિક કિડની ડિઝીઝ છે, તો એ વારસાગત બીમારી ફેમિલીમાં હોય તો એવાના સગાએ રૂટીન ચેકઅપ કરાવી લેવું જોઈએ. એને તકલીફ હોય કે ના હોય તો પણ. હવે સપોઝ રૂટીન ચેકઅપ કરાવ્યું અને નોર્મલ આવ્યું તો પછી એમને દર 2-3 વર્ષે ચેકઅપ કરવું જોઈએ, જેથી અચાનક કંઈ ડેવલપ થાય કિડનીની તકલીફ તો આપણને વહેલા ખ્યાલ આવે. કે જેવા તમે કીધા, વાત કરી છે લક્ષણો, એ લક્ષણો જ્યારે જોવા મળે ત્યારે કયા પ્રકારની તકેદારી રાખવી જોઈએ? હવે ઓલરેડી એક વખત લક્ષણો આવી ગયા કિડનીના તો પહેલું તો ઇમિડિયેટલી તમારે કિડની સ્પેશિયાલિસ્ટ પાસે જવું પડે અને એક બીમારી કયા સ્ટેજ સુધીની છે, રિકવરી થાય એવી છે કે નહીં, તો એના માટેના બીજા ઘણા બધા ટેસ્ટ હોય, સોનોગ્રાફી, લોહીના ટેસ્ટ, પેશાબના ટેસ્ટ, એ કરી અને પછી ડૉક્ટર કે એ પ્રમાણે સારવાર ચાલુ કરી દેવી જોઈએ અને નિયમિત ફોલોઅપમાં રહેવું જોઈએ. પરેજી જે આપે એ સ્ટ્રિક્ટલી ફોલો કરવી જોઈએ, કારણ કે કિડનીની તકલીફ હોય તો અમુક ખોરાક ન લેવાનો હોય, ક્ષારવાળો, જેવા કે ફ્રૂટ્સ, નાળિયેર પાણી એવું ન લેવાનું હોય, દુખાવાની દવાઓ ખાસ તો ન લેવાની હોય. દુખાવાની દવાઓ લ્યો તો કિડની થોડી નબળી હોય, અચાનક વધારે નબળી પડી જાય, તો આ બધી તકેદારી રાખે તો દવા ઉપર એ ઘણી વખત લાંબુ ચાલતું હોય છે. આ સાથે બીટી સવાણી આપણી જે હોસ્પિટલ છે, સૌરાષ્ટ્રની આપણે મોટામાં મોટી કે મુખ્ય કિડનીની હોસ્પિટલ ગણી શકાય, ત્યાં જે દર્દીઓ આવે છે એના પરથી તમને શું લાગે છે કે કિડનીના દર્દીઓ, કિડનીના રોગો જે વધે છે કે એનું કેટલું જોખમ છે? હા, બીટી સવાણી હોસ્પિટલમાં અત્યારે જે શરૂઆત થઈ હોસ્પિટલ ત્યારથી અત્યાર સુધીમાં જોઈએ તો ઓપીડી વધતી જાય છે, ઓપરેશનો વધતા જાય છે, નંબર ઓફ ડાયાલિસિસ વધતા જાય છે. ત્યાં અમે લોકો રોજના 150 ડાયાલિસિસ કરીએ છીએ. એટલે એનો અર્થ એમ કે કિડનીની બીમારી વધતી જાય છે. અને કિડનીના ઓપરેશન એટલા રોજના 25-30 ઓપરેશનો થતા હોય છે. મોટાભાગના એમાં સ્ટોનના ઓપરેશન હોય છે, એટલે સ્ટોનની બીમારી પણ વધતી જાય છે. એટલે ખાસ અવેરનેસ કેળવવાની આપણા સમાજમાં ખૂબ જ જરૂરી છે. તો તમે વાત કરી જ કે આટલા બધા જેટલા છે, અંદાજિત તમે કહી શકો કે સૌરાષ્ટ્રભરમાંથી કેટલા લોકો છે જે કિડનીના રોગથી પીડિત છે? લગભગ અમારા અંદાજ પ્રમાણે 10-15% લોકોમાં નાની મોટી કંઈક ને કંઈક કિડનીની તકલીફ તો હોય જ છે. અને લગભગ 1 લાખે 5-10 જણા ડાયાલિસિસ ઉપર હોય છે. ડાયાલિસિસ ન કરાવતા હોય એવા તો ઘણા દર્દીઓ હોય છે, પણ ડાયાલિસિસ કરવું પડે એવા 5 દર્દીઓ હોય છે. એટલે વ્યાપ વધારે છે કિડનીની બીમારીઓનો. હવે તો કિડનીની જો ગંભીર સમસ્યા હોય તો કિડનીના ટ્રાન્સપ્લાન્ટ એ શક્ય છે કે ટ્રાન્સપ્લાન્ટ કરી શકીએ,
બીટી સવાણીમાં છે અવેલેબલ અને કેટલાક અત્યાર સુધીના ટ્રાન્સપ્લાન્ટ થયેલા છે? કિડની ફેઇલર જે કહેવાય કે એક વખત કિડની સાવ ફેલ થઈ ગઈ તો આમ લોકોએ ડરવાની જરૂર નથી, કારણ કે કિડની ફેલ થાય તોય માણસ જીવી શકે. કારણ કે આપણી પાસે બે ઓપ્શન છે. એક તો કિડની આપણે ડાયાલિસિસ કરાવીએ. ડાયાલિસિસ એટલે કિડનીનું જ કામ કરે, જે કામ કિડની અંદર કરે છે શરીરમાં એ કામ મશીન કરે. અઠવાડિયે 2 થી 3 વખત ડાયાલિસિસ કરાવવા જવું પડે અને એનાથી દર્દીની હેલ્થ છે એ ખૂબ જ સારી રહે. અને એ ડાયાલિસિસ ઉપર લોકો 10, 15 વર્ષ આરામથી જીવન કાઢતા હોય છે. બીજો સારો રસ્તો છે કિડની ટ્રાન્સપ્લાન્ટ. એમાં પેશન્ટને એના સગા કોઈ કિડની આપે અથવા કેડેવર લિસ્ટમાં નામ લખાવે અને કેડેવર જે બ્રેઇન ડેડની કિડની મળે અને ટ્રાન્સપ્લાન્ટ થઈ જાય તો એ પણ ખૂબ જ સારો ઓપ્શન છે. કારણ કે ટ્રાન્સપ્લાન્ટથી તમારું ક્રિએટિનિન નોર્મલ થઈ જાય અને તમે એકદમ નોર્મલ લાઈફ જીવી શકો. બીટી સવાણીમાં અમે ટ્રાન્સપ્લાન્ટ કરીએ છીએ. અત્યાર સુધી 34 સક્સેસફુલ ટ્રાન્સપ્લાન્ટ થઈ ગયા છે. અમે બંને ટાઈપના લાઈવ ડોનર અને કેડેવર એવા ટ્રાન્સપ્લાન્ટ કરીએ છીએ. હમણાં લાસ્ટ વીક જ 2 કિડની આવી હતી અમદાવાદથી, તો 2 પેશન્ટને લગાડી દીધી અને 2 પેશન્ટ એકદમ ખૂબ જ સરસ છે. બરાબર છે. એને પછી જ્યારે ટ્રાન્સપ્લાન્ટ થઈ જાય છે એ પછી કોઈ આડઅસર થાય કે કોઈ તકેદારીના પગલાં જે રાખવા જરૂરી છે? ટ્રાન્સપ્લાન્ટ પછી દવાઓ લેવી ખૂબ જ જરૂરી હોય છે અને એમાં એકદમ નિયમિત રહેવું પડે. અને ટ્રાન્સપ્લાન્ટ પછી મેઇન 2 જોખમ રહેતા હોય છે અને એ યુઝ્યુઅલી 10 થી 15% કેસમાં થતા હોય છે જોખમ. એક જોખમ છે ઇન્ફેક્શનનું, કારણ કે જે દવાઓ હોય એ ઇમ્યુનોસપ્રેસન્ટ મેડિસિન કહેવાય કે જે બોડીની ઇમ્યુનિટી ડાઉન કરવા માટે હોય, જેથી કિડની રિજેક્ટ ન થાય. તો એ ઇમ્યુનિટી ડાઉન થાય એટલે એને બીજા ઇન્ફેક્શન લાગે. એટલે દર્દીએ ખાસ પહેલાં 6 મહિના સુધી તો માસ્ક પહેરવું, બહુ લોકોને મળવું નહીં, ભીડમાં જવું નહીં, એ બધા પ્રિકોશન લેવા પડે. પહેલી વસ્તુ એ. બીજું, રિજેક્શન થાય. આપણે બધું એની તપાસ કરીએ, બધું બરાબર મેડિસિન આપીએ તો પણ ઘણી વખત બોડી છે એ ફોરેનના અંગને રિજેક્ટ કરે. આવું 10-15% કેસમાં થતું હોય છે. રિજેક્શન થાય તો અમુક રિજેક્શન એવા હોય કે જે થોડા દવાઓના ડોઝ સેટ કરવાથી પાછા સરખા થઈ જતા હોય અને પાછી કિડની ચાલુ થઈ જતી હોય છે. ક્યારેક જ એવું બને કે એ કિડની સાવ કામ કરતી 6 મહિનામાં, વર્ષમાં બંધ થઈ જાય, એવું અમુક કેસમાં થતું હોય છે. બાકી દર્દી નિયમિત રહે તો યુઝ્યુઅલી 90% કેસીસમાં ટ્રાન્સપ્લાન્ટ એકદમ સક્સેસફુલ હોય છે. બરાબર છે. આજે વિશ્વ કિડની દિવસ છે ત્યારે તમે દર્શકોને કયો એવો એક મેસેજ આપશો કે જે કિડની માટે જાગૃત થવાની જરૂર છે, જે કેસો વધી રહ્યા છે એને ઘટાડવા માટે શું કરવું, એવું શું કહેશો દર્શકોને એ બાબતે? કહેવત છે કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. એટલે પહેલાં તો આપણે કિડનીના રોગોને પ્રિવેન્ટ કરવા જોઈએ. તો પ્રિવેન્શન માટે શું છે કે તમને વહેલા ખબર પડે. અર્લી ડિટેક્શન ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. જે આ વખતનો એ થીમ છે કે અર્લી ડિટેક્શન. તો અર્લી ડિટેક્શન માટે આપણે આગળ વાત કરીએ એમ નિયમિત ચેકઅપ કરાવવું અને કાંઈ પણ એવા લક્ષણો થોડા ઘણા લાગે તો ઇમિડિયેટલી ડૉક્ટર પાસે જવું. કોઈ ડૉક્ટરની સલાહ વગર આડાઅવળી દવાઓ, ખાસ કરીને પેઇન કિલર્સ ન લેવી. રૂટીન હેલ્થ ચેકઅપ કરવું, નિયમિત પ્રમાણમાં પાણી પીવું, કસરત કરવી, ખોરાકમાં ધ્યાન રાખવું. તો આવી બધું ધ્યાન રાખીએ તો આપણે કિડનીની બીમારીને અટકાવી શકીએ. તો હું આજના દિવસે લોકોને એટલું ચોક્કસ કહીશ કે જો આપણે આ બધું ધ્યાન રાખીએ અને કિડનીનું ચેકઅપ કરાવતા રહીએ તો આપણે જે કિડનીની ગંભીર બીમારી કિડની ફેઇલર છે એમાંથી આપણે બચી શકીએ. આજે કિડની દિવસ નિમિત્તે આપણે કિડની વિશે ઘણી બધી માહિતી મેળવી. ઘણીવાર એવું બનતું હોય છે કે આપણી તકેદારી રાખવાનો અભાવ કે આપણી જે જીવનશૈલી છે જેમાં આપણે જ બગાડ કર્યો છે એના કારણે આપણા શરીર છે એ રોગોનું ઘર બનતું હોય છે. પણ આ તકેદારીઓ છે જે આપણે અગાઉ રાખીએ તો આપણે આ રોગોમાંથી બચી શકતા હોઈએ છીએ. આવી જ જાણકારી સાથે જોતા રહો અબ તક ચેનલ. નમસ્કાર.